પૂરાથી આવી ગયા. કૌશલ આંબાની કેરી ખાઈએ છે આજે. આ ચૂસી ચૂસીને ખાઈ છે. એક આ બીજો કેવી કેરી છે? ગોલ મોડા ફૂલ ટેબલ રંબાઈ ગયા છે. સ્નૂકર ટેબલ ગુમડું થયું. ગુમડું બતાવું બ્લોગમાં? ના, ઓકે એવી અશ્લીલ જગ્યાએ છે કે નહીં બતાવાય એવું. ઓકે ઓકે. ઘરે આવી ગયા છે. આજે ઘરે બની રહ્યા છે વડાપાઉં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બ્લોગમાં. ઉઠી ગયા છે, નાવાનું બાકી છે. અમારા ઘરે મહેમાન આવી ગયા છે. જીનુ દીદી સરખા બે ગયા છે. ખબર છે કે લાલુભાઈ ગમે તે વિડીયો ઉતારી લે છે, એટલે પ્રોપર પોઝિશનમાં બાબુ, પછી અમારા ભાઈનો નાનો છોકરો, અમારા મોટા ભાઈનો મોટો છોકરો, ત્રણે ઉનો રમે છે. એમાં બાબુભાઈ જીતી ગયા છે. હવે શું કહીશું, તો હવે અમે નાવા જઈશું, પછી મંદિર જઈશું, ચા પીશું, નાસ્તો કરી આરામ કરીશું. અમે નહીં ધોઈ લીધું છે, ચા નાસ્તો કરવાનો બાકી છે, મંદિર જઈ આવ્યા છે. અને આ ટીંગુ આવી ગયું છે, ગાંઠિયા ખાઈ છે. લાલો બોલ તો લાલો, બોલ તો લાલો, લાલો બોલ તો લાલો, બોલ તો લાલો, બોલ તો લાલો, બોલ ને ઓય લાલો, બોલ લાલા. અમે બંને જોડે બ્રેકફાસ્ટ કરી છે. અમાર ઢીંગુ છે. લાલા બોલ તો લાલા, બોલ તો લાલા, લાલો બોલ તો લાલો, બોલ ને બોલ તો મોટી બોલ, મોટી લાયા. અહીં ધોઈને બહાર આવી ગયા છે. આ આપણે બાબુનું એલસી લેવા ગયેલા. બાબુભાઈ હોસ્ટેલમાં જાય છે, તેથી એમનું એલસી એમની સ્કૂલમાંથી ઉપાડી લીધું છે. એટલે હવે એલસી ઘેર આપે, પછી મંદિર માટે જઈ આવ્યો છું. તો પછી બહાર જઈએ. શું કહે છે, ગરમી કેવું છે માહોલ. કિશનભાઈની રજા છે, એમને મળીએ. કે કૌશલ આવી ગયું છે, એને ચેક કરીએ. ઉદયપુરથી હાઉ વોઝ યોર ટ્રીપ? વેરી ફેન્ટાસ્ટિક, અમેઝિંગ. હું શું કહું, મારા માટે કોઈ વર્ડ્સ નથી કહેવા માટે. મારી એ ટ્રીપ એટલી સારી રહી ને, એનો મતલબ એને કઈ કહેવું જ નથી. મારે બધું બહુ કહેવું છે, બટ હું અત્યારે નહીં કહું. હું કારખાને જઈને કહીશ, કારણ કે ત્યાં બેસીને મને સુકૂન મળશે. અને જ્યાં સુકૂન વાળી પ્લેસ હોય ને ત્યાંથી જ હું કહીશ. આજે જોબ નહીં આનું? આજે હું નહીં, રજા પર છું. મને ગુમડું થયું છે. ગુમડું બતાવું બ્લોગમાં? ના, ઓકે તો એવી અશ્લીલ જગ્યાએ છે કે નહીં બતાવાય એવું. ઓકે ઓકે. અશ્લીલ છે, થોડી અશ્લીલ છે. આમ તો ખબર હાલ્યા જ્યાં ખબર પડી જાય. આ કૌશલ રડે છે કે પૈસા નથી, અને કૌશલની જમીન છે રોડ ટચ. એના અહીં એક આંબો છે, એની દેશી કેરી લઈ કિશન બેસી ગયા છે. કેરી જેવા થાય છે. ઘરે આયા, કૌશલના આંબામાંથી એના કારખાનાના કારીગરે બહુ બધી કેરીઓ પડેલી, મસ્ત મસ્ત. ગરમીમાં અત્યારે ઈચ્છા નથી, ભૂખ લાગી છે પણ ખાવું નથી, ગરમી બહુ છે. તો થોડીક વાર રહીને ખાઈશું. શું બનાવે છે હેમાબેન? ગવારનું શાક, રોટલી. ગવાર. તો બાબુ શું કરેશ? અહીંયા આય. જલ્દી. મસ્ત કાકડી મીઠી ખેતર. વગર ઇન્જેક્શન વાળી છે, ઓર્ગેનિક કેરી છે. આંબા પરથી ડાયરેક્ટ તોડી લાવ્યા અમે કૌશલના કારખાનેથી. મસ્ત મસ્ત કેરી. બાબુ ગવાર ખાશે, ગવાર જેવો થઈ જશે. 6 વાગી ગયા સાંજના, ઇવનિંગના. મસ્ત ઓન અને બાબુ સુઈ ગયા હતા 2 થી 6. બહુ દિવસ પછી બપોર સુઈ ગયા. તો બસ હવે ઉઠીએ, મોં ધોઈએ, ફ્રેશ થઈએ, કંઈક નાસ્તો કરીએ અને જઈએ ભૂમાપુરા હનુમાન દાદાને મળવા. સો લેટ્સ ગો. બહાર નીકળી ગયા છે. હવે હું, કિશન, કૌશલ મળીશ. અમારે એક મીટિંગ પોઈન્ટ છે, પછી આગળ વિચારે કે આજે હવે શું કરું. 7 થઈ ગયા, 6:30 થયા છે. હજી ગરમી તો છે જ. આજે અમદાવાદમાં ઓછું ટ્રાફિક હોય, પેલું કઈક છે ને શનિવાર અહીંયા બંધ જેવું હોય એટલે. પાણીપુરી જમી લીધી છે. શું કહે છે, પાણીપુરી જમી લીધી છે, ખાઈ નહીં લીધી. તીખી પાણીપુરી ખાધી છે. આ અમારી આઝાદી પહેલાની સ્કૂલ દેશની, સોનાવાલા હાઈ સ્કૂલ.
અને આ પાણીપુરી વાળો ભાઈ આ જતી પડે હવે અમે જઈશું પૂરી ટેબલ લઈ પછી સ્નૂકર રમવા ડાબરિયાઓ ગલી ક્રિકેટ ને પણ ખેતર ક્રિકેટ રમી રહ્યા છે મસ્ત મસ્ત રમી રહ્યા છે પૂરી ટેબલ રમવા આવી ગયા છે સ્નૂકર ટેબલ ટેબલ આવી ગયા સ્નૂકર ટેબલ રમીને અલય ભાઈ પાણી પી રહ્યા છે શું કહેવા માંગો છો ભાઈ કંઈક તો કહો થાઈલેન્ડ ના માલિક કૌશલ ધંધામાં ધ્યાન આપી રહ્યો છે કિશન એના ઘરે ગયો અને મમ્મીની બર્થડે છે તો ખાવા બનાવવા ઘરે આવી ગયા છે આજે ઘરે બની રહ્યા છે વડાપાવ ચટ્ટાકેદાર વડુ પાવ તરમ તરમ વડાપાવ ખાઈશું મસ્ત જલસા કરીશું પછી શનિવારે બહાર રખડવા એટલે ફરવા જઈશું આવજો જમે પછી મળીએ ઉમાપુરા આયા તા બહુ જ ભીડ છે ફાઇનલી 11 વાગે મેર પડી ગયો હવે જઈએ છે ભીડ છે ઉમાપુરા થી આવી ગયા કૌશલ આંબાની કેરી ખાઈએ છે આજે આ ચૂસી ચૂસીને ખાઈ છે એક આ બીજો કેવી કેરી છે બોલ મોડામથી ઓસમ છે ને આ છૂછું કેમ બહાર કાઢ્યું હવે અમે અહીંયા રમીશું બોલ બેટ દડો બેટ આ પ્રીમિયમ બોલર પ્રીમિયમ ફાસ્ટ બોલર પાકિસ્તાન 56 દુકાનનો ભૂખડો કૌશલ Yes, brother. વોટ અબાઉટ યોર ગુમડું Now it's a normal. Little. Cozy. लिटल कोज है करती नहीं है क्यों बैठ बैटिंग चालू થઈ ગઈ સ્મિથ ની એક ટપ્પી એક હાથે આઉટ હો તાર રમૂજ કરતી કોઈ કૌશલ ગેર ગતો રહ્યો છે એના ગોડાઉન અમે રમી રહ્યા છે બોલા ઓ ક્રિકેટ રમીને શું કરવા આવ્યો છું ઠૂસવા કેલરી ઉતરી ગઈ ને કેલરી બંધ કરેલી પાછી અન કરીશ બોલ હાલ શું કહ્યું પિઝા જ ને આટલી 4 જ પીસ હશે તંદૂરી પનીર પિઝા હતો બીજું ફ્રેન્ચ ફ્રાઈઝ કરી મસ્ત બહુ થઈ ગયું મને પિઝા ખાઈએ છે પછી ઘરે જઈને સુઈ જઈશું ઘરે આવી ગયા છે આજની વિડીયોમાં કંઈ પણ ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો